પ્રયાગરાજ અહીંથી થાય છે 110 કિલોમીટર. બાકી આપણે 15 કિલોમીટર જેટલું કાપી નાખ્યું અને ત્યાંની ભાઈ અહીંયા આપણે દોડ કરવા માટે ઉભા રહ્યા હતા. બાકી તમે જોઈ શકો છો, જો આ બ્રિજ છે અને અહીંથી હવે 3 કિલોમીટર આગળ જઈને આપણે આમ બીજી બાજુ વળવાનું છે. મતલબ હાઈવે લગભગ છોડવાનો થશે કે હાઈવે વળે ખબર નહીં, લોકેશન બતાવે છે. બાકી ભાઈ પ્રયાગરાજ હવે અહીંથી ખાલી 110 કિલોમીટર છે. બાકી ચલો ભાઈ ફટાફટ પહોંચી જઈએ. અત્યારે વાગી ગયા છે ભાઈ 8 અને આપણે પહોંચવાનું છે ભાઈ સાંજ સુધીમાં પ્રયાગરાજ. બાકી ચલો 8 અને તમે જોઈ શકો છો ભાઈ, જો પ્રયાગરાજ હવે અહીંથી છે ખાલી 97 કિલોમીટર, વારાણસી છે 110. બાકી ભાઈ આપણે તો જો ભાઈ એન્ટ્રી કરી દીધી છે, ઇલાહાબાદ બાજુ જઈ રહ્યા છીએ હવે. બાકી ભાઈ આ રહી આપણી સાયકલ અને હવે જવાનું છે ભાઈ આપણે પ્રયાગરાજ બાજુ. બાકી ચલો ભાઈ જઈએ અંદર. બાકી ચલો ભાઈ જઈએ અંદર. 8:30 થઈ ગયા છે, હજી તો 195 કિલોમીટર કાપવાનું છે ભાઈ. તો બાકી ચલો અત્યારે 8:30 થઈ ગયા છે. ચલો એક અને ભાઈ આપણે જો ભાઈ નાઈ બાઈન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. જો બાકી યાર આજે તો ફોન આપણો સ્વિચ ઓફ થઈ ગયેલો, તો ચાર્જિંગ નહોતું. તો અત્યારે આ ઢાબા ઉપર રોકાયો છું, ત્યાં ચાર્જિંગ કર્યું ફોનને અને નહીં લીધું કમ્પ્લીટ ફ્રેશ. બાકી નાઇટી બાઇટી ધોઈ નાખી છે અને અહીંયાથી હવે આપણે ખાઈ જવાનું છે પ્રયાગરાજ. અહીંથી છે પ્રયાગરાજ 70 કિલોમીટર. બાકી ચલો ભાઈ જમી લઈએ, વાગી ગયો છે 1. બાકી ચલો ભાઈ તૈયાર છે भैया, जल्दी जल्दी मेरी थाली लगा दो ना. ये गरम कर दो मैं यहाँ 150 और यूट्यूबर हूँ मैं. ખાવામાં ને ચાર્જિંગ કરવામાં ના બહુ બધો ટાઈમ 2 કલાક કાઢી નાખ્યા. બાકી ચલો ભાઈ આપણે આ હોટલ ઉપર હતા, જમી લીધું, ખાઈ નહીં બી લીધું. બાકી ચલો ભાઈ નાઇટી રહી જતી યાર. બાકી ચલો ભાઈ નાઇટી વાઇટી લઈ લઈએ અને અહીંથી આપણે હવે જવાનું છે આગળ. બાકી ચલો ભાઈ અત્યારે ભાઈ આપણે છે ને પેટ્રોલ પંપે પહોંચી ગયા છે. અરે પેટ્રોલ પંપ નહીં, સોરી ટોલ ગેટ છે ત્યાં. અને ભાઈ આગળ છે ને બહુ એટલે બહુ મોટો ઘાટ આવે છે, 5 કિલોમીટરનો ઘાટ આવે છે. તો ભાઈ અહીંથી મતલબ એ જો શું કહે છે, अच्छा अच्छा બાકી ભાઈ આગળ છે ને 5 કિલોમીટરનો ઘાટો આવે છે, ત્યાં છે ભાઈ. અને અહીંયા ભાઈ સૂચના બી આપી દીધી છે. તો ચલો ભાઈ આપણે બાકી ચલો ભાઈ સાવધાનનું બી અહીંયા મતલબ છે. ચલો ભાઈ આપણે તો જઈએ. કેટલા આ ઘાટો જોયો છે ભાઈ, ફટાફટ કમેન્ટ કરો. ચાલુ થાય છે મતલબ, તો આ મતલબ ઘાટવાળો વિસ્તાર આવી ગયો છે. બાકી ચલો ભાઈ અહીંથી ઘાટ ચાલુ થાય છે ને, તો આપણે મતલબ ઘાટમાં તો આપણે બી વિડીયો નથી લેવો શાયદ, પણ જોઈએ શું થાય છે ત્યાં જાય. બાકી ભાઈ અહીંયા છે ને બહુ ડેન્જર છે, એટલે ટ્રાય કરીશું વિડીયો લેવાનો. બાકી ભાઈ ઓવરટેક કરવાની કે બ્રેક કરવાની મનાઈ છે ને, આપણે નિયમનું પાલન કરવું પડશે. પણ જોઈએ કદાચ લઈ લેશું ચાલુમાં. બાકી આપણે ભાઈ ડિસ્ક બ્રેક છે ને તો એ થશે. મતલબ કે ડિસ્ક બ્રેકમાં છે ને 5 કિલોમીટર સતત બ્રેક મારેલી રાખીએ ને તો ચોંટી જાય. જય શ્રી રામ. हाँ हाँ है ना, गुजरात से. हाँ अभी मैं प्रयागराज जा रहा हूँ. नहीं ब्लॉग ही चल रहा है, ब्लॉग ही चल रहा है यूट्यूब का. हाँ अभी खाना खा लिया, नहा भी लिया, अभी निकला है, यहीं पे रुका था टोल गेट से आगे. चलो भाई હવે આપણે જવાનું છે ભાઈ ઘાટો છે ત્યાં, જોઈએ આગળ. ચલો ભાઈ ફરી પણ ઘાટ આનું બોર્ડ આવી ગયું છે. જો आगे खतरनाक घाटी है, कृपया सावधानी पूर्वक वाहन चलाइए. बाकी
સાવધાનીપૂર્વક ચલાવવાનું કહે છે ભાઈ, એટલે આપણે થોડીક સાવધાની રાખવી પડશે. બાકી આપણે તો ભાઈ જોયું નથી કેટલો લાંબો છે. બધા કહે છે કે મિનિમમ 5 કિલોમીટર જેટલો વાટો છે, એટલે આખો ઢાળ 5 કિલોમીટરનો છે એવું કેવું થાય છે. બાકી જોઈએ હવે આગળ જઈને શું થાય. તો અત્યારે અડધો ઢાળ ઉતરી ગયો છું ભાઈ, પણ આપણે શું ડિસ્ક બ્રેક છે ને, તો મતલબ એક ધારી બ્રેક મારેલી રાખીએ ને તો બ્રેક મતલબ ચોંટી જાય, તો મતલબ એને શું થોડું આરામ આપવો પડે. એક ધારી ચોટેલી મતલબ લગાવેલી બ્રેક રાખો તો ચોંટી જાય કદાચ, એટલે અત્યારે આપણે ભાઈ ઊભા રહી ગયા છીએ. બાકી જો ભાઈ આ કોઈ મતલબ ઓવરટેક જ નહીં કરે. પહેલેથી મતલબ સૂચના આપેલી છે કે ઓવરટેક ના કરવાની. ત્યાં આગળ મતલબ પેલું બોલે છે ને, હા હાલો મોસ્ટ ઓફલી કોઈ ઓવરટેક નહીં કરતું. જો ભાઈ આપણે સાયકલ તો અહીંયા મૂકી દીધી છે, થોડી વાર એને આરામ આપી દઈએ. ડિસ્ક બ્રેક છે તો બાકી થોડી વારમાં નીકળી જાય હતી. ઢાળ છે ને આપણે પૂરો થઈ ગયો છે ભાઈ. પેલો જે મોટો ઢાળ હતો ને એ, અને આપણે ભાઈ અત્યારે પકડી ગયા છે સહયોગ ગામ છે ત્યાં. અહીંથી પ્રયાગરાજ હવે થતું હશે 65-60. બાકી ચલો આવી ગયા, ઢાળ ઉતરી ગયા મોડ પર. બાકી બહુ મોટો ઢાળ છે. તો અત્યારે આપણે છે ને પહોંચી ગયા છીએ મધ્યપ્રદેશની બોર્ડર ઉપર, એટલે મધ્યપ્રદેશ અહીંથી ભાઈ પૂરું થાય છે અને પેલી બાજુ ભાઈ થાય છે ઉત્તર પ્રદેશ ચાલુ. બાકી અત્યારે આપણે પહોંચી ગયા છીએ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર. તો હવે આપણે ભાઈ મધ્યપ્રદેશની બાય બાય કરી અને જવાનું છે ઉત્તર પ્રદેશમાં. બાકી જો ભાઈ ઉત્તર પ્રદેશ અહીંથી સ્ટાર્ટ થાય છે. જિલ્લા વિવાહ ધન્યવાદ. હવે ચલો ભાઈ ત્યાં સામેથી ઉત્તર પ્રદેશ ચાલુ થાય છે ને, આપણે ભાઈ જોતા વાર દીધી ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી. ભાઈ ચલો આપણે મારી દીધી છે ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી, અને મધ્યપ્રદેશ આપણે છોડી દીધું. ચલો શું ચાલે છે ઉત્તર પ્રદેશમાં. તો ભાઈ આપણે મતલબ ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી મારી દીધી છે, અને જો ભાઈ આપણો વિડીયો લે છે ભાઈ 4 વ્હીલની. બાકી ચલો ભાઈ બહુ સારું લાગ્યું યાર આપણો વિડીયો લે છે. બાકી ચલો 20 કિલોમીટર છે. ઓકે બાય બાય. ચલો ભાઈ વિડીયો લઈ લીધો. બાકી એમાં જોડે આઈડી છે તો મોકલશે કે નહીં મોકલશે ખબર નહીં. ખાલી ચલો આપણે ફરી લઈ લઈશું આગળ જઈ. તો મેં જાણતો કે જતા રહેશે પણ ગયા નહીં, ઊભા રહ્યા છે. બાકી ચલો ભાઈ વિડીયો એમનું બી ચાલુ છે, આપણું બી ચાલુ છે. हर हर महादेव. हर महादेव. आओ चलो. कैसे हो ओके. आप कहाँ से? गुजरात से? महाराष्ट्र से. महाराष्ट्र से. अच्छा अच्छा. या साला ए इकडे तकले गॉगल. 5:15 થઈ ગઈ છે ભાઈ, અને આપણે જે વિસ્તારમાં થયા હતા ને એ વિસ્તારમાં ભાઈ થોડું એ હતું મતલબ, તો આપણે મતલબ પહોંચવાનું હતું ને જલ્દી, અને ચાર્જિંગ બી ઓછું હતું. તો મતલબ કે અહીંયા આવ્યા પછી ચાર્જિંગ ના હોય ને તો કોઈ કોન્ટેક ના થાય, એટલે આપણે બહુ જલ્દી આવી ગયા છીએ. અને અત્યારે થઈ ગયા છે 5:15, અને પ્રયાગરાજ હવે અહીંથી ખાલી 15 કિલોમીટર છે, અને આપણે જ્યાં રોકાવાનું છે એ લોકેશન પણ 15 કિલોમીટર છે. આપણા મેહુલભાઈ છે સંતરામપુરના, તો એ ત્યાં છે મતલબ, તો 15 કિલોમીટર છે રોકાવાનું. બાકી ભાઈ આપણે પ્રયાગરાજના વિસ્તારમાં આવી ગયા છીએ ભાઈ. બધા કહેતા કે 50 કિલોમીટર સુધી ગાડીઓ નથી જવા દેતા ને એવું બધું કહેતા, પણ ભાઈ આપણે છે હવે ખાલી 15 કિલોમીટર છે પ્રયાગરાજ. જુઓ સંગમ ખાલી અહીંથી 15 કિલોમીટર છે, પણ ટ્રાફિક તમે જોઈ શકો છો ભાઈ. હું કંઈ નહીં કહેતો પણ તમને દેખાય છે ને ભાઈ ટ્રાફિક એટલું બધું નથી, મતલબ એટલું બધું એટલે કે 10% ટ્રાફિક છે. બાકી ભાઈ બધા ખોટી અફવા ફેલાવતા કે જલ્દી મતલબ એ બહુ ટ્રાફિક છે એમ. બાકી અહીંયા ભાઈ એટલું બધું ટ્રાફિક નથી, અને સંગમ અહીંથી ખાલી 15 કિલોમીટર છે, અને આપણે ભાઈ સંગમ જોડે જ રોકાવાનું છે. બાકી
અને ભાઈ પહોંચી ગયા. બહુ બધી મહેનત કરી, 10 દિવસ સતત સાયકલ ચલાવી. 1100 પ્લસ આપણે કાપી નાખ્યું છે આજે. એટલે બધું થઈને હો ભાઈ, ને કે આજનું એક દિવસનું 1100 નહીં, પણ બધું થઈને 1100 પ્લસ કાપી નાખ્યું છે. બાકી જોતા રહેજો ભાઈ આગળ શું જોવા મળે છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ યમુના દ્વાર. અને ભાઈ અહીંથી હવે જો પ્રયાગરાજ છે ને ખાલી 10 કિલોમીટર બાકી છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ યમુના દ્વાર, તમે જોઈ શકો છો. બાકી ચલો ભાઈ 10 કિલોમીટર બાકી છે. પણ અહીંયા છે ને ભાઈ મોટી ગાડી એલાઉડ નથી, એટલે ઓનલી બાઇક આવે. અને ભાઈ આપણી જોડે તો સાયકલ છે, એટલે આપણે પહોંચી જાય ભાઈ અંદર. બાકી 10 કિલોમીટર જો તમે કદાચ મોટી ગાડીમાં આવો ને તો અમુક ટાઈમે મોટી ગાડીનું પરમિશન નહીં, અંદર નહીં આવવા દેતા ભાઈ, તો તમારે ચાલીને આવવું પડે. 10 કિલોમીટર જેવું થાય છે અહીંથી. બાકી ભાઈ ચલો આપણે તો પહોંચી ગયા. આપણે સાયકલ છે એટલે વાંધો આવે નહીં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 6 અને આપણે ભાઈ અંદર એન્ટ્રી કરી દીધી છે. જો આ છે ભાઈ પ્રયાગરાજ રોડ. અહીંથી ભાઈ આપણે જ્યાં રોકાવાનું છે ને એ છે 7 કિલોમીટર, 7-8 કિલોમીટર છે. અને ભાઈ અહીંયા શું છે ખબર કે આપણી જે પ્રાઇવેટ ગાડીઓ હોય ને મોટી, એ ગાડીઓ મતલબ અહીંયા એલાઉડ નથી. અહીંયા ખાલી બાઇકો ચાલે અને આ સિટી બસ છે એ ચાલે. તો ભાઈ આપણી જોડે તો સાયકલ છે એટલે આપણને તો ભાઈ અંદર આવવા મળી ગઈ. ચલો આ જો ભાઈ બધા નીચેથી આવે છે. આ જો નીચેથી મતલબ આવી શકાય પણ ઉપરથી નહીં. આર્મીવાળા છે ભાઈ, સિક્યુરિટી માટે આર્મીવાળા ભાઈ વગર કપડામાં મતલબ બિન ડ્રેસમાં બી કરે છે. બીજા ચાલતા ચાલતા જાય છે ને ભાઈ. એટલે જો તમારી જોડે મોટી ગાડી હોય, બાઇક હોય તો ચાલે, પણ મોટી ગાડી હોય ને તો તમારે ચાલતા જ આવવું પડે. અને જે પેલી ગાડીઓ ફરે છે ને ભાઈ બુલેટ, હેલ્મેટવાળી બુલેટ, એ ભાઈ અહીંના મૂકેલા છે, એટલે આર્મીવાળા છે શાયદ. તો એ મતલબ જે આ કોઈ પ્રોબ્લેમ હોય, ચાલી ના શકતું હોય એવું હોય ને એવા લોકો, મતલબ જે ચાલે એમને નહીં હો, પણ કોઈ ને કદાચ ઇનકેસ કંઈક પ્રોબ્લેમ ના ચાલી શકતો હોય ને એવા માટે ભાઈ. ચલો અહીંયા ભાઈ ઓનલી થોડા કચરાની ગાડીઓ જાય હો, કચરાની ગાડીઓ જાય છે, બાઇક જાય છે. હા અહીં તો કોઈક બોલે છે લા, એટલે આ બાજુ ભાઈ કોઈક માઇકનો સિસ્ટમ બોલે છે. આપણે કાલે જશું એને બોલાડવા. હા ભાઈ કાલે રાખો. હલો 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 કાલે રાખો ભાઈ. ચલો ભાઈ અહીંયા બધા જો ચાલતા ચાલતા જાય છે. મોસ્ટ ઓફ અહીંયા તમને ચાલતા જ જોવા મળશે. અને અહીંયા ભાઈ કચરાની ગાડીઓ છે એ ફરે. આપણા જેવા હોય ને એમને તો ચાલતા જ જવું પડે, પણ આપણે ચાલવું નહીં પડે, આપણી જોડે સાયકલ છે ને. ચલો ભાઈ અહીંયા આપણા ફોનમાં ચાર્જિંગ બી ઓછું છે, તો હજી તો મેહુલને ફોન કરવાનો છે. ગુડ નાઇટ મિત્રો. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણો ભાઈ ફોન થઈ ગયેલો સ્વિચ ઓફ. આજે જોઈએ એવું ચાર્જિંગ નહોતું કરવા મળ્યું એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો. બાકી હું ભાઈ પહોંચી ગયો છું પ્રયાગરાજ મહાકુંભના મેળામાં. તો તમે જોઈ શકો છો ભાઈ અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ. જો ભાઈ તાળું બાળું મારી દીધું છે કમ્પ્લીટ. બાકી અત્યારે ફ્લેગ બ્લેક બધું વહેટી દીધું છે મતલબ. અને સાયકલ હવે ભાઈ અહીંયા જ રહેવાની છે આપણી બહુ દિવસ માટે. બાકી ભાઈ જો અહીંયા ભાઈ આવી સુવિધા છે પ્રયાગરાજમાં. બાકી આપણે છીએ ભાઈ સેક્ટર નંબર 22 કે 24 ખબર નહીં મને, હું ભૂલી ગયો મતલબ. બાકી ભાઈ તમને હું એક આપણા ગુજરાતી એવા ભાઈને મળાવું છું, તો જોતા રહેજો ભાઈ. ચલો ભાઈ આ છે ભાઈ આવી સુવિધા છે સુવાની. અને જો ભાઈ આપણા મેહુલભાઈ, કેમ છો મેહુલભાઈ? તમે તો ભાઈ કેટલા દિવસ ત્યાં પડ્યા છો? બાકી તમારે તો ઘર જેવું છે લે યાર. જો ભાઈ ચાર્જિંગ બાર્જિંગની સુવિધા બહુ મસ્ત છે. બાકી જમવાનું બી આવી ગયું છે. અને ભાઈ આપણી બેગ આ બાજુ મૂકી દીધી છે, આ બાજુ મેહુલભાઈની બેગ. બાકી કંઈ કહેશો મેહુલભાઈ? થાકી જાય એવું લાગે કુંભમાં ફરી ફરીને. 12 કિલોમીટર ચાલતો હોય એવું છે. બાકી ચલો ભાઈ અહીંયા બહુ બધી સારી સુવિધા છે. બાકી જો ભાઈ મેહુલ માટે મીઠાઈ લાવેલા, મેહુલ મીઠાઈ ખાઈ ગયો બધી. અને હવે ખાવાનું ખાઈ લઈએ, મારું બેગ ચાર્જિંગ થાય છે. બાકી બહાર ફરવા જઈએ ને ખાઈ. બાકી ભાઈ જમીન પછી જઈએ બહાર. બાકી ચલો ભાઈ પહેલાં જમી લઈએ. અત્યારે જો ભાઈ જમવામાં આવી ગયું છે આપણે
મેહુલા કેટલા વાળું છે? 120નું જુઓ ભાઈ, 120માં છે ને ખાલી ચાવલ છે, 2 શાક છે ને, 2 શાક, દાળ છે અને મૂળી છે અને 2 કે 4 રોટલી હશે. બાકી ભાઈ 120માં એટલું મળે છે. અને ભાઈ આ ખાટલો છે 200 રૂપિયામાં એક ખાટલો મળે, 24 કલાક છે ને. બાકી ચાલો ભાઈ 24 કલાક માટે ખાટલો બાટલો મળી ગયો છે. મેહુલ તાર ખાવા નહીં? ચાલ આવી હેઠ ખાઈ લઈએ, બે આવતો રહે. ચાલ થોડું થોડું ખાઈએ. હજી ભાઈ એક પાર્સલ આવશે અને એક અત્યારે આવી ગયું છે. પહેલાં આ ખાઈ નાખીએ, પછી પેલું આવશે તો પેલું ખાશું. બાકી ભાઈ ખાધા જ કરવાનું છે. તો ચલો ભાઈ જમી લઈએ પહેલાં. ચલો મેહુલભાઈ જમી લઈએ. चलो भाई लाइक कमेंट सब्सक्राइब जरूर कर देना अपने ભાઈ આપણે મેહુલભાઈને બી સપોર્ટ કરજો યાર, બહુ મહેનત કરે છે. એમની એક યુટ્યુબ ચેનલ સસ્પેન્ડ થઈ ગઈ, એક ઇન્સ્ટા આઈડી બેન્ડ થઈ ગઈ. બાકી મેહુલભાઈ બી બહુ સ્ટ્રગલ કરે છે ભાઈ, તો એમને બી સપોર્ટ કરજો. वधी जाए महादेव पर भरोसा रखो। બાકી ચલો ભાઈ જમી લઈએ. કેમ છો મારું ગરીબ ગુજરાત ભાઈ? હું ગુજરાતથી ફાઇનલી પહોંચી ગયો છું મહાકુંભ પ્રયાગરાજ. તો ભાઈ કાલે સવારે છે ભાઈ સ્નાહી સ્નાન, અને ભાઈ આપણે કાલે સવારે જવાના છીએ 4 વાગે શાહી સ્નાન અને બ્રહ્મસ્નાન માટે. બાકી ભાઈ આપણે છીએ અત્યારે મહાકુંભ સેક્ટર 24માં, અને આપણી જોડે છે ભાઈ આપણા મહીસાગરના જે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરી રહ્યા છે પેદલ અને લિફ્ટથી આપણા મેહુલભાઈ. બાકી કેમ છો મેહુલભાઈ? બસ મજામાં ભાઈ. ફાઇનલી આપણા અજ્જુભાઈ આવી ગયા છે મહાકુંભમાં, ને હું તો 10 દિવસથી અહીંયા જ છું ને અમે વહેલા જવાના છે શાહી સ્નાન કરવા માટે, અને 4 વાગે જઈશું આપણા અમૃત સ્નાન માટે, જે બ્રહ્મ સ્નાન પણ કહેવાય છે. જ્યારે રાતે 4 વાગે આપણે સ્નાન કરીએ અને બ્રહ્મ સ્નાન કહેવાય છે. બાકી કંઈ નહીં, કોમેન્ટમાં હર હર ગંગે, હર હર મહાદેવ, જય સિયારામ જરૂર લખી દેજો. બાકી ભાઈ તમારા બધાના નામનું અમે સ્નાન કરી દઈશું, તો ભાઈ ફટાફટ તમારું નામ કમેન્ટ કરી દો. અને હા ભાઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર ગંગે. તો ભાઈ જુઓ આ છે ને ભાઈ 7 સમુદ્ર પાર, હે ને 7 સમુદ્ર પારથી આવે એ છે ભાઈ. અહીંયા એનો ક્યાંય કહો બર્ડ્સ કહેવાય. કયા બર્ડ્સ કહેવાય એની મને એ નહીં ખબર. એટલું ખબર છે 7 સમુદ્ર પાર. હા 7 સમુદ્ર પારથી આવે એ બર્ડ્સ. અને ભાઈ જુઓ અહીંયા મતલબ જુઓ ભાઈ આ બધા મતલબ અત્યારે મતલબ સુવાની તૈયારીમાં છે બીજા. અને બીજા ભાઈ અહીંયા સૂઈ જશે. જુઓ આ રેતી છે ને, તો અહીંયા રેતીમાં બી સૂઈ જશે બીજા. મતલબ આ બધા સવારે વહેલા સ્નાન કરવા માટે, હે ને. કાલે શાહી સ્નાન છે. કાલે શાહી સ્નાન છે ભાઈ. બ્રિજ ના બંધ કરી નાખ્યા. કયું બ્રિજ? આપણે જવું કાઠું પડી જાય ત્રિવેણીમાં. બ્રિજ બંધ થઈ ગયા છે. આજે બંધ થઈ જાય? અમુક વાર બંધ કરી દે, પહેલી વખત બંધ કરી દીધા હતા. તો પછી ચોથી જવા ફરીને કેટલા કિલોમીટર જવું? 15 હો. તો ભાઈ બ્રિજ બંધ થઈ જાય ને તો આપણે એક કામ કરીએ, ખબર 4 વાગે ઉઠીને જતા રહે. देखिए બાકી ભાઈ ચલો હું તો કદાચ બંધ કરી દઈ તો સાયકલ લઈને ઉડી જાઉં. हाँ બાકી ભાઈ અહીંયા આ છે ભાઈ જો બધા બેઠા છે ને આ એ રીતે ભાઈ બધા જોવા મતલબ ભાઈ બધા અહીંયા જ હોઈ જાય બીજા જેને જેમ ફાવે એમ બધાને મતલબ મરજી ફાવે એમ બધા અહીંયા હોઈ જશે. અહીંયા બીજા ભજન કરે છે, અહીંયા બીજા સૂઈ ગયા છે. અને પેલી બાજુ ભાઈ પાછળ ટેન્ટ છે એ ટેન્ટના કેટલા લે? 500 વાળા ટેન્ટ છે ભાઈ. અને બીજા અહીંની પ્રાઇસ મતલબ બીજી તો આપણને ખબર નથી, પણ જે નાના ટેન્ટ છે ને જે આપણી જોડે 2025ના ટેન્ટ આવે એવા ટેન્ટ છે ને ભાઈ એમની છે 500 રૂપિયા પ્રાઇસ. અને એ ટેન્ટ પર તમે 4 દિવસ સુવો ને તો એ ટેન્ટ તમારે નવું આવી જાય. મતલબ અહીંયા થોડુંક યુનિક છે એમ, મતલબ કે પ્રાઇસ વધારે છે. અહીંયા ભાઈ ભજન થાય છે જો. તો ભાઈ જો એની હાલત છે. જો ભાઈ ધૂળમાં સૂઈ ગયા છે બીજા. આપણે આ બાજુ જાઓ ને. હા હવે ભૂલું પડી જાય ને તો ફરફરા જ કરાય ને. અને યાદ है બધું घूमते हैं यार इधर. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે ભાઈ
10 અને અમે ભાઈ મહાકુંભ જોવા ગયેલા, મતલબ બધું ફરીને આવ્યા, પણ બધું તો ના કહેવાય, હજી ખાલી 1% જેટલું ફર્યા છીએ, હજી બહુ બધું બાકી છે ભાઈ ફરવાનું. બાકી અત્યારે અમે પાછા આવી ગયા છીએ જ્યાં અમારે રોકાવાનું છે ત્યાં. તો તમે જોઈ શકો છો ભાઈ, આજની નાઇટ આપણે કરવાની છે અહીંયા. બાકી જો ભાઈ આપણા મેહુલભાઈ ફોન ચલાવે છે અને ભાઈ આજની નાઇટ આપણે અહીંયા કરવાની છે. બાકી કોક યાદ કરે લાગે. બાકી ચલો ભાઈ, તો આજનો વિડીયો આટલા સુધી. બાકી મળીએ કાલે નવા વિડીયોમાં, કાલે સવારે ભાઈ નવા વિડીયોમાં. તો બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ. મળીએ કાલે નવા વિડીયોમાં.